वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपतये नमः। ओम गंगणपतये नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आइए हनुमान बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की
જય. આદિ કવિ મહર્ષિ શ્રી વાલ્મીકી રચિત રામાયણના અયોધ્યા કાંડનું પ્રકરણ 18 રામ રાજ્યાભિષેક મહોત્સવ. મહારાજ દશરથ પોતાના 4 પુત્રો પુત્રવધુઓ ઋષિમુનિઓ સહિત અયોધ્યામાં આવી પહોંચ્યા. અયોધ્યાના નગરજનોએ સૌની ઉમળકાથી પધાવી લીધા. મહાન ક્રોધી અને ક્ષત્રિયોના સાક્ષાત કાળા જેવા પરશુરામથી કોઈને પણ આંચ આવી નહીં, પરંતુ પોતાના જ્યેષ્ઠ પુત્ર રામના સામર્થ્ય આગળ પરશુરામનું અભિમાન ચૂરેચૂરા થઈ ગયું. એ વાતથી દશરથના મનમાં આનંદ સમાતો ન હતો. રાજકુમારોએ પોતાના પરાક્રમથી મહર્ષિ વિશ્વામિત્રના મહાયજ્ઞનું રક્ષણ કર્યું. બળવાન અને ભયાનક રાક્ષસોનો સંહાર કર્યો. શિવ ધનુષ્ય તોડ્યું અને ચારેય રાજકુમારો રૂપના અંબાર અને ગુણના ભંડાર જેવી 4 નવવધુઓ પોતાના પરાક્રમના બળે પરણીને લાવ્યા. આવી વાતો નગરજનો મંગવેર કરવા લાગ્યા. આખા અયોધ્યામાં રામના પરાક્રમની ગાથાઓ ગવાવા લાગી. પૌરજનો આનંદ વિભોર બની ગયા હતા. લોકોને રામમાં વિષ્ણુના અને સીતામાં સાક્ષાત લક્ષ્મીજીના દર્શન થતા હતા. રામે પ્રચંડ શિવધનુષ્ય તોડી તેનો ભંગ કર્યો. તે જ વેળા રામના બલિષ્ઠ દેહ અને પરાક્રમ ઉપર સીતાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું અને રામે પણ વિદેહ કન્યાના રૂપ અને ગુણ ઉપર પોતાનું અંતઃકરણ ઓવારી દીધું હતું. આમ બળ પરાક્રમ અને રૂપ ગુણ મનમુખી પરસ્પર ઓતપ્રોત થઈ ચૂક્યા હતા. દિન પ્રતિદિન બંનેનો પ્રેમ દ્વિગુણિત થતો જતો હતો. સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ 4 પુત્રવધુઓએ સેવા ભાવથી સાસુ, સસરા અને સ્વજન પરિજનોના હૃદય જીતી લીધા હતા. સાસરિયામાં તેઓ સૌને વહાલી લાગતી હતી. આખું અયોધ્યા રામચંદ્રના ગુણગાન ગાતા ધરાતું નહીં. તેમના આગમનથી લોકો ઉત્સાહમાં આવી પોતાના ઘર સજાવવા લાગ્યા. ઘરે ઘરે ધજા પતાકાઓ ફરકતી હતી. દશરથ રાજાએ પોતાની પ્રજાનું પુત્રવત પાલન કર્યું હતું. તેથી પણ અધિક રામ પ્રજાનું પાલન કરશે એવી બધાના મનમાં શ્રદ્ધા હતી. સમય પોતાના વેગથી વહી જતો હતો. જોત જોતામાં રામ સીતાના સહજીવનના 12 વર્ષો વીતી ગયા. રામ રાજા દશરથને અનુસરી તેમના રાજકાજમાં પણ સહાયરૂપ થતા હતા. લોકોને જેટલો મેઘ ઉપર પ્રેમ હોય છે તેથી અધિક પ્રેમ દશરથ અને રામ ઉપર હતો. જેમ જેમ રામચંદ્રની વય વધતી જતી હતી તેમ રાજા દશરથની ચિંતા પણ વધતી જતી હતી. પોતાના યમ જેવા બળવાન અને બૃહસ્પતિ જેવા બુદ્ધિવાન પુત્ર રામચંદ્રને જોતા જ તેમના મનમાં થતું, હું ક્યારે રામનો રાજ્યાભિષેક કરીને નિવૃત્ત થાઉં. તેઓ તેમના મનની અભિલાષા વારંવાર મહારાણી કૌશલ્યા આગળ પ્રગટ કરતા. કૌશલ્યા પણ મહારાજની વાત સાંભળી મનોમન પ્રસન્ન થતા હતા. રામને મારું સમગ્ર રાજ્ય વેળાસર સોંપી દેવાથી મને અને મારી વહાલી પ્રજાને અપાર સુખ થશે. આવો વિચાર કરી રાજા પોતાના દૃષ્ટિ, જયંત, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ, સારથી અને ગૃહમંત્રી સુમંત્ર મંત્રીઓ, કુલગુરુ વશિષ્ઠ, વામદેવ, સુયજ્ઞ, જાબાલી, કશ્યપ એ બધાને બોલાવીને પોતાની મનોકામના કહેતા બોલ્યા, મારું શરીર જીર્ણ થતું જાય છે. મને આકાશ અને અવતી ઉલ્કાપાતો થતા જણાય છે. મારા અને મારી પ્રજાના હિતમાં ગગન મંડળમાં પ્રકાશતા પૂર્ણચંદ્ર જેવા રામચંદ્રનો રાજ્યાભિષેક કરવો મને ઉચિત જણાય છે.
હવે તેઓ રાજ્યનો કાર્યભાર ઉપાડવા સક્ષમ છે. તેઓ ઇન્દ્ર સમાન બળવાન હોવાથી પ્રજાની રક્ષા કરવા સમર્થ છે. મારી વાત તમને યથાર્થ લાગતી હોય તો તમે મને અનુમતિ આપો અને રામના રાજ્યાભિષેકની સત્વરે વ્યવસ્થા કરો. રાજાના અંતઃકરણની વાત સાંભળી મંત્રીઓ, અધિકારીઓ, સભાજનો અને ઉપસ્થિત નાગરિકો પ્રસન્ન થયા. તેમણે મહારાજની વાતને વધાવી લેતા કહ્યું, મહારાજ, આપની વાત યોગ્ય છે. આપે ઘણા વર્ષ રાજ્ય કર્યું. આપના અનુગ્રહથી પ્રજાનો અભ્યુદય થયો છે. અમને વિશ્વાસ છે કે અમે યુવરાજના આધિપત્ય તળે પણ સુખી જ થઈશું. રામચંદ્રમાં શૌર્ય, સાહસ, સૌંદર્ય, શીલ, કરુણા, માધુર્ય, ગાંભીર્ય અને શાંતિ બધા જ સદગુણોને દેખાય છે. તેઓ સર્વથા રાજધુરા વહન કરવા શક્તિમાન છે. આપ સુખેથી રામચંદ્રનો વિરાજ પદે રાજ્યાભિષેક કરો. પ્રજાની સંમતિથી રાજા દશરથ પ્રસન્ન થયા. ગુરુ વશિષ્ઠ, પુરોહિત વામદેવ અને મંત્રીશ્વર સુમંત્રે મહારાજની ઈચ્છા પ્રમાણે રામનો વિરાજ પદે રાજ્યાભિષેક કરવાનો નિશ્ચય કર્યો. વસંત ઋતુના ચૈત્ર માસ અને પુષ્ય નક્ષત્રમાં રાજ્યાભિષેકનું મુહૂર્ત નિશ્ચિત કરવામાં આવ્યું. આ શુભ સમય આવતા જ દશરથ રાજાએ સભા ભરી. તેમની આજ્ઞા અનુસાર મંત્રી સુમંત્ર રામને બોલાવી લાવ્યા. રામે આવતા જ પૂજ્ય પિતાને, ગુરુને, પુરોહિતોને અને વડીલોને બે હાથ જોડી નમસ્કાર કર્યા. દશરથે પોતાના પુત્ર રામનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા અને ભાવસભર વાણીથી કહેવા લાગ્યા, રામ તો અયોધ્યાની મહારાણીનો પાઠવી પુત્ર છે. તારા બળ અને બુદ્ધિથી પ્રજા પ્રસન્ન છે. હવે મારી ભય પણ થવા આવી છે. તું રાજા થવાને યોગ્ય છે અને તું મોટો હોવાથી તારો અધિકાર પણ છે. આવતીકાલે તારો રાજ્યાભિષેક કરવાનું અમોએ સર્વસંમતિથી ઠરાવ્યું છે. તો તેનો તું સહર્ષ સ્વીકાર કરજે. માણસોની મતિ ક્યારે ફરી જાય તે કહેવાય નહીં. તેથી આ કાર્ય હું સત્વરે કરવા માંગુ છું. હવે તું તારા હિતના બે શબ્દો સાંભળ. તું જીતેન્દ્રિય બનજે. કામ ક્રોધ જેવા દુર્ગુણોથી દૂર રહેજે. અમાત્યોથી માંડીને રંગ પ્રજાજન સુધી સગળી પ્રજા પર સંભાવ રાખજે. કપરા સમયે કામ લાગે તે માટે રાજ્યના ભંડારો ભરેલા રાખજે. શત્રુઓથી રાજ્યના સંરક્ષણ માટે આયુધો અને શસ્ત્રોનો સંગ્રહ કરી સાવધ રહેજે. જનહિત માટે પ્રમાદ કરીશ નહીં. નમ્રતા એ મોટો સદગુણ છે. તેને ધારણ કરજે અને અભિમાનને દુર્ગુણ સમજી તેનો પરિત્યાગ કરજે. જે રાજા પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરે છે તેની પ્રજા પણ રાજાને પિતા સમજી ભક્તિ ભાવે સેવા કરે છે. જ્યાં રાજા પ્રજા એકમત રહે છે, એકબીજાની કલ્યાણ કામના કરે છે, ત્યાં કોઈ પણ શત્રુ ફરકવાનું પણ સાહસ કરી શકતો નથી. રામ મારા વચનો તે બરાબર ધ્યાનથી સાંભળ્યા નહીં. રામે બે હાથ જોડી નમ્રતાથી કહ્યું, પિતાજી, આપના વચનામૃતનું મેં એકાગ્ર ચિત્તે ધ્યાનથી પાન કર્યું છે. હું આપની અનુજ્ઞા પ્રમાણે વર્તીશ. આપના આદેશનું પાલન કરીશ. આમ કહી રામ ઉભા થયા તથા ઉપસ્થિત સભાજનોને વંદન કરી તેઓ સભા બહાર નીકળ્યા અને રથમાં બેસીને નિજ મંદિરે જવા વિદાય થયા. રાજા દશરથ આનંદ, લાગણી, ઉત્સાહ, ત્વરા અને મમતા ઇત્યાદિ વિવિધ ભાવોના સંઘર્ષથી વ્યાકુળ બની ગયા. થોડી વારમાં જ તેમણે અધિરાયથી ગૃહમંત્રી સુમંત્રને બોલાવીને કહ્યું, સુમંત્ર, હમણાં જ રામને બોલાવી લાવ. રામ માંડ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યાં તો મંત્રી સુમંત્ર તેમને તેડવા આવ્યા. સુમંત્રે કહ્યું, મહારાજ, હમણાં જ તમને બોલાવ્યા છે. કૃપા કરીને જટ મારી સાથે ચાલો.
રામ વિચારમાં પડ્યા, હમણાં તો હું પિતાને મળીને આવ્યો છું, ફરી મને કેમ બોલાવ્યો? તેમના મનમાં સહેજ ચિંતા થઈ. એવું તે શું હશે? એ પિતાજીએ તત્કાળ પાછો બોલાવ્યો, પરંતુ વિચાર કર્યા વિના તેઓ ઉઠટ ઉઠ્યા અને મંત્રી સુમંત્રની સાથે રથમાં બેસી પિતા પાસે જવા નીકળ્યા. રામચંદ્રે રાજા દશરથ પાસે આવી મસ્તક નમાવી પ્રણામ કર્યા. તે પછી તેઓ મહારાજ પાસે આસન પર બેઠા. રામને આવેલા જોઈ રાજા દશરથે તેમના મસ્તકે વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવતા કહ્યું, ભાઈ રામ, મારું મન અધીર અને ચંચળ બની ગયું છે. તને ઘણું કહેવા ઉત્કટ ઈચ્છાઓ થયા કરે છે. હું વૃદ્ધ થયો છું, દીર્ઘાયુષ્ય ભોગવ્યું છે, રાજ્યના મનગમતા ભોગો ભોગવ્યા છે. મેં પ્રજાહિતના અનેક કામો અને યજ્ઞો કર્યા છે. પરાક્રમથી આસપાસના રાજવીઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. પ્રજા મંત્રીઓ સ્વજનો પરિજનોનો પ્રેમ સંપાદન કર્યો છે. દીર્ઘ સુખ પામ્યો છું. હવે અમારી કોઈ અભિલાષા શેષ રહી નથી. માત્ર તારો રાજ્યાભિષેક કરીને નિવૃત્ત થાવ એટલી જ મારી ઈચ્છા છે. પણ રામ, મનની ગતિ ક્યારે ફરી જાય તે કહેવાય નહીં. કારણ કે મન ચંચળ છે. માટે તારે સત્વરે આ એક જ મંગલ કાર્ય કરવાનું છે. થોડી વાર તો બી ઊંડો દીર્ઘ શ્વાસ લઈ ફરી પાછા બોલ્યા, ભાઈ, કોણ જાણે શાથી મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે. અશુભ સપનો આવે છે. કોઈ અજ્ઞાત ભય મને સતાવી રહ્યો છે. આકાશમાં સમયે વાદળો ગડગડે છે ને વીજળી ઝબકી રહી છે. નક્ષત્રો ગતિ ભંગ થયા હોય તેમ લાગે છે. હું જાણું છું કે જ્યારે આવા શુભ ચિહ્નો દેખાય ત્યારે ઘણું ખરું રાજાનું મૃત્યુ થાય છે. હું સ્વસ્થ છું, સચેત છું, ત્યાં સુધી તારો રાજ્યાભિષેક થાય હું ઈચ્છું છું. આવતીકાલે સારો દિવસ છે. આજે ચંદ્ર પુનર્વસુ નક્ષત્રમાં છે. ત્યાં આવતીકાલે પુષ્ય નક્ષત્રમાં આવશે. ભરત શત્રુઘ્ન મોસાળે ગયા છે. તે આવે ત્યાં સુધી હું વાટ જોવા માંગતો નથી. તેમનો તારા ઉપર અનંત પ્રેમ છે, તે ઘટવાનો નથી. તારે પણ તેમના ઉપર સદા પ્રેમ જ રાખવાનો છે. મેં આવતીકાલે તારા રાજ્યાભિષેક નિર્ધારણ કરેલું છે. તો તું અને સીતાજી આજે નિયમ ધારણ કરી દર્ભની પથારી પાથરી તેના ઉપર શયન કરજો. અભિષેક વેળા સાવધ અને ચતુર મિત્રોને સાથે રાખજો. આમ કહી રાજા રામને લઈને નિજ આવાસમાં જઈ અને મહારાણી કૌશલ્યા સાથે રામના રાજ્યાભિષેકની વાત કરતા હતા. એવામાં સુમિત્રા, લક્ષ્મણ અને સીતાજી આવી પહોંચ્યા. બધાએ મળીને મહોત્સવની વાતો કરી. તે પછી રામ માતા પિતાની આજ્ઞા મેળવી સીતા સાથે પોતાના નિવાસ સ્થાને જવા ચાલી નીકળ્યા. ઇતિ શ્રી મહાકવિ આદિ કવિ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અયોધ્યા કાંડનું પ્રકરણ 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ક્લિંગજી મહાદેવની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ
पतित पावन सीताराम 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 भगत जन